જોવા મળે છે, પણ જતા જતા એક બીજી વાસ્તવિકતા પણ કહીશ જે થોડી કડવી રહેશે, પણ આજના સમયમાં જો સાચા ગુરુ શોધવા હોય તો બહુ મુશ્કેલ છે. એક સમય હતો સાહેબ કે ગુરુ જ્યારે બોર્ડમાં લખાવતા તો વિદ્યાર્થીને પૂછતા કે ખબર પડી, આમાં સમજાયું? અમારા ભંભીભાઈ સાહેબ તેમજ કે ઉપરથી નહીં જતું સમજાય છે હું કહું છું યાર, નહીં તો રિપીટ કરું. એક વાર તો કે કથામાં બેઠવાનું નહીં લાગતું કે સાંભળી ઘેર જતો રહે ના, એથી કંઈક શીખીને જવાનું, કંઈક યાદ રાખવાનું. આ એટલે અમે મહેનત કરીએ છીએ. એવા ગુરુ ગુરુ કહેવાય. પણ હાલની વાસ્તવિકતા કહીશ તો એ સમયમાં જે ગુરુ પૂછતા કે કંઈ સમજાયું ના સમજાયું હોય ને તો રિસેસમાં ક્લાસરૂમમાં સ્ટાફ રૂમમાં મળ. અને સાહેબ સ્ટાફ રૂમમાં જો કોઈ સ્ટુડન્ટ પહોંચી જાય તો એમનું ટિફિન બાજુ મૂકીને પહેલાં એને સમજાવશે અને ગુસ્સે થયા વગર એમ કહેશે કે હજી ખબર ના પડે ને તો સાંજે ઘરે આવે, પણ આ તાલીમમાં તૈયાર જોશે. એટલા એને ગુરુ કહેવાય. પણ આજની વાસ્તવિકતા જોઈએ તો ઊંચી ઊંચી ફી ભર્યા પછી પણ પ્રાઇવેટ સ્કૂલમાં દરેક ગુરુની વાત નથી કરતો, કોઈ એમના સમજતા દરેક શિક્ષકની વાત નથી કરતો, અમુકની વાત કરું છું. ખરાબ સારા બધા અનુભવ હોય, હું ખરાબ અનુભવની વાત કરું છું કે અમુક શિક્ષકો તો બોર્ડમાં ભણાવી દે ફટાફટ, મોટી મોટી ઊંચી ઊંચી ફી લીધી હોય તો બોર્ડમાં ફટાફટ ભણાવી દેવાનું, પછી પૂછવાનું કે ખબર પડી, સમજાયું? જો બે ચાર જણા એમ કે સાહેબ થોડી ના ખબર પડી તો ખુશ થઈ જાય. આમ નજીક આવી કે આપણે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા છો ફી પૂછો તો એમ કે એક વિષયની 15,000 20,000 25,000. સાહેબ જેના મા બાપ આટલી 3-4 વિષયની 50-60,000 રૂપિયા ફી ભરે, એ વિદ્યાર્થી ક્લાસમાં જઈને ગુરુ અને શિષ્ય જેવું ફીલ થાય? થાય ખરું? બોલો, ના થાય. એક વેપારી અને ગ્રાહક જેવો જ અનુભવ થાય. અને ખરેખર આ વાસ્તવિકતા છે. જો કોઈ સાચા ગુરુ મારા કડવા શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો બે હાથ જોડી માફી માંગુ છું. પણ હકીકતમાં જે શિક્ષક હોય, શિક્ષણને જે વેપાર બનાવ્યો છે, શિક્ષણને જે ધંધો બનાવ્યો છે, શિક્ષણને જે એમને દુકાનો ખોલી કાઢી છે, એવા શિક્ષકોને હું વળતી કહીશ કે તમે ગુરુ કહેવાના લાયક જ નથી, તમે સન્માન કરવાના બિલકુલ લાયક જ નથી. સાહેબ આવી